પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિમાં ડાઘુઓ માટે બનાવવામાં આવેલી લોબી સહિતના અનેક ભાગો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે આ સ્મશાન ભૂમિના નવીનીકરણ અથવા તાત્કાલિક સમારકામની માંગ ઉઠી રહી છે. પોરબંદર શહેરની હિન્દુ સ્મશાન ભૂમિમાં અંતિમ વિધિ માટે આવતા સ્વજનો અને ડાકુઓને બેસવા માટેની લોબી સહિતના અનેક ભાગો સમય જતાં જર્જરિત બની ગયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ચોમાસાની ઋતુ દરમિયાન તૂટેલી છત અને જર્જરિત માળખાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અંતિમ વિધિ જેવા સંવેદનશીલ પ્રસંગે પણ લોકોને પૂરતી સુવિધા મળતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. શહેરીજનોનું કહેવું છે કે સ્મશાન ભૂમિ જેવી જાહેર સુવિધાનું તાત્કાલિક સમારકામ અથવા સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવે, જેથી અંતિમ વિધિ માટે આવતા લોકોને સુરક્ષિત અને જરૂરી સુવિધાઓ મળી રહે. એક તરફ મહાનગરપાલિકા વિકાસની મોટી વાતો કરે છે, તો બીજી તરફ સ્મશાનની આવી બદતર હાલત જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.